નાગ નારાયણ બાપાની વાડીએ આંબલી નીચે સૂકા ઘાસના પાથરણા પરથી લોકોનું ટોળું ઊભું થયું અને વિખરાવા લાગ્યું. એ રાતે કાનાનું કાશી સાથે વિધિસરનું વેવિશાળ જાહેર થયું. 1.5 મહિના પછી ફેરા ફેરવી દેવાનો નિર્ણય ત્યાં જ લેવાયો. આ બધી ક્રિયા ચાલતી હતી તે દરમિયાન મેઘજી વાડીના જામપાના દરવાજા પર બેઠો સિગારેટ ફૂંકી રહ્યો હતો. અંદર આવી બધા સાથે બેસવાનું એને અનેકવાર કહેવામાં આવ્યું પણ કશો જવાબ ન વાળતા તોછડાઈથી માત્ર ચૂપ બેસી રહી એણે સિગારેટ ફૂંકે રાખી. ધુમ્મસના વાદળ જેને નિસ્તેજ બનાવી રહ્યા હતા એવો સાતમનો ચંદ્ર ક્ષિતિજ પર તોળાઈ રહ્યો. ક્યારેક ઝાપટામાં ધસી આવતો, વાડીના મોલ પર લહેરાતો, વડ આંબલીમાં ગુંજતો અને થોરની ગીચ ઝાંડીમાં અટવાઈ ગર્જના કરતો પવન ઘૂમી રહેતો. બધા વાડી છોડી જતા રહ્યા, પણ મેઘજી હતો ત્યાં દરવાજા પર જ બેસી રહ્યો. માવજીએ એની પાસે જઈ એની સાથે હસીને વાત કરવાનું કર્યું પણ મેઘજી ટૂંકો જવાબ આપી બેસી રહ્યો ને વાતાવરણ વધારે ધૂંધવાયું. ત્યાં તો આંબલી આગળ ઘાસના પાથરણાને છૂંકતી બળદોની ખરીઓનો અવાજ આવ્યો. બળદોને વાવની કુંડી તરફ દોરી જતો કાનો આંબલીના અંધારા નીચેની બહાર આવ્યો. એને જોતાં જ મેઘજીનો સિગારેટ પીવા ઊંચો થયેલો હાથ અટકી પડ્યો. કાનો બળદોને દોરતો મેઘજી આગળથી પસાર થયો ત્યારે મેઘજી જામપા પરથી હેઠું ઉતરતા એના દરવાજાને ડાબા હાથે ધક્કો મારી વાચમાના પથ્થર પર જોરથી અફળ્યો. કાનાએ મેઘજી સામે જોતાની સાથે જ મેઘજીએ સળગતી સિગારેટ એના અંગ પર ફેંકી. કાનો કૂદકો મારીને પાછળ હટ્યો અને સિગારેટના તણખા કપડા પરથી ખંખેર્યા. પછી તારી મેઘલાની, સાલા સુવર! ની બૂમ પાડી કાનો મેઘજી પર તૂટી પડવા ધસ્યો પણ માવજીએ ઉતાવળે દોડીને કાનાને પોતાની બાથમાં ભીડી રોકી લીધો. મેઘજી વાડી બહાર, રસ્તાની વચમાં, પાટલુનના ખિસ્સામાં હાથ ઘાલી ઊભેલો દેખાયો. એણે સિગારેટ સળગાવવા દિવાસળી પેટાવી ત્યારે એને ભડકે એના હાથમાંના છરાની લાંબી ધાર ચમકી ઉઠી. તરત જ આંબલીના અંધારા નીચે એક તીણી હળવી રાડ સંભળાઈ, કાના! અને એ જ ઘડીએ કાંબીઓ રણકતી સંભળાઈ. ઓચિંતાની કાશી આગળ દોડી આવી અને દયામણે સ્વરે કાનાને વિનવવા લાગી, રહેવા દે, કાના! રહેવા દે! ભગવાનને ખાતર પાછો આવ! ધુમ્મસના એક ઘટ્ટ વાદળાએ પોતાના આવરણમાં ચંદ્રને લપેટી લઈ એની કાંતિ હરી લીધી. પવન પણ પોતાના અડપલાનને બીજે ક્યાંક દોરી ગયો હતો. વાડીની જીવંત વનસ્પતિ સ્તબ્ધ બની માનવીના મિજાજનું આ કરુણ નાટક જોઈ રહી. થોડી રાહ જોયા પછી કશું જાણવા જોગ ન બન્યું ત્યારે મેઘજી રસ્તા પર લાંબા ડગ ભરતો થોરની વાડ પાછળ અદૃશ્ય થયો. ત્રણેય જણ એને જતો જોઈ રહ્યા. કાશી પોતાના ભાઈ માવજીને ખભે માથું મૂકી રડી પડી. તું નાહકની રડે છે, કાશી! એના જેવા કેટલાય મેઘલાઓને ચપટીમાં ભૂંસી નાખું. અને ખરેખર કાનો એવો જ હતો. એ 5 વર્ષનો હતો ત્યારે એના મા બાપ મરી ગયા હતા. પોતાનો ખાસ કંઈ સગો ન થતો હોવા છતાં નારાયણ બાપાએ એને સગા દીકરાની જેમ ઉછેરીને મોટો કર્યો હતો. અત્યારે કોનો 20 વર્ષનો હશે. નારાયણ બાપાના 34 જણના કુટુંબમાં એ સૌથી વધારે ઉપયોગી હતો. એ આખાએ કુટુંબમાં વધારેમાં ભણેલો હતો. વાડી પરના મહેનતુ કામથી માંડીને મામલતદાર કચેરીના લખાણપટ્ટીના અને કાયદાની અંટીગમૂટીવાળા કામ કાનો જ કરી શકતો. આમ તો કાનો નારાયણ બાપાની સૌથી નાની અને લાડકી દીકરી કાશીને પરણે એ ક્યારનું નક્કી હતું. પણ એ અરસે મેઘજી 8 વર્ષે આફ્રિકાથી પાછો ફર્યો. એની દોલતથી ને એના ઉપરના દીદારથી જમના કાકી અંજાઈ ગયા. આંબાડાળે ટહુકતી કોયલ જેવા વેણવાળી, ફૂડ્ડી અને ઘાટીલી ચપળ અદાભરી કાશીમાં મેઘજીનું મન ચોંટી ગયું. કાશીને મેળવવા મેઘજીને ગાંઠ બાંધી. સગાનવહાલા અને મિત્રોને મોકલી તે માગા મોકલતો. નારાયણ બાપા અને જમના કાકીને પોતાની અસર નીચે લેતો તેણે આકાશ પાતાળ એક કર્યા. કાશી મેઘજીને જ પરણી હોત પણ નારાયણ બાપાના સૌથી નાના દીકરા માવજીએ સંન્યાસી બની જવાની અને કાનાએ એ ગામનું પાણી. કાશી મેઘજીને જ પરણી કાનાએ એ ગામનું પાણી હરામ કરી ચાલ્યા જવાની ધમકી આપી ત્યારે નારાયણ બાપાની આંખ ખુલી. વળી કાશી પણ આખરે શરમ મેલીને જમના કાકીના ખોળામાં ધ્રુસકે રડી ત્યારે ડોશીને પણ પોતાની ભૂલ સમજાઈ. અંતે કાશી કાનાનું વેવિશાળ થયું. એ પછી મેઘજી રોજ રાતે નારાયણ બાપાની વાડીએ આવતો તે જાણે કશું જ બન્યું ન હોય એમ માવજી અને કાના સાથે હસીને વાતો કરતો. એની આંખે ન ચડવાની કાશી કાળજી રાખતી. પણ ક્યારેક એની ભૂખી નજર નીચેથી ન છટકી શકાય એવી પરિસ્થિતિમાં કાશી મેઘજીની આંખના અગ્નિની દાઝતી, મૂંઝાતી અને પરસેવે રેબઝેબ થઈ જતી. કોશ ખેંચતો કાનો બળદોને દોડાવતો ત્યારે
વાવની પાળે બેઠેલા મેઘજીની નજર વિચિત્ર રીતે કાનાની ગરદન પર મંડાઈ જતી. કાશીએ એકવાર મેઘજીની આંખોમાં એ તીર જોઈ લીધા. મેઘજીના ગયા પછી કાશીએ કાનાને કહ્યું, મુઓ કાકીડાની જેમ રંગ બદલે છે. એનો ભરોસો ન કરતો કાના. મેન એની બીક લાગે છે. વહાલભર્યું હસીને કાનો કાશી તરફ જોઈ રહ્યો. તેને પોતાની શક્તિમાં વિશ્વાસ હતો. પોણા 2 મહિના પછી નારાયણબાપાની વાડીએ ઢોલ પર દાંડી પડી અને ગુલાલ ઉડવા લાગ્યો. સ્ત્રીઓના ટોળા આવજા કરવા લગ્યા. જામપા બહારના રસ્તા પર નવાનોખા ગાડા રોજ છૂટેલા દેખાતા. વાવની કુંડી આગળ મોટા મોટા તપેલા સાફ થતા. ડેલી બહારના મોટા ચૂલામાંથી બળતા લાકડાનો ધૂંવાળો ઊંચે આકાશમાં પહોંચતો. કાનો અને કાશી પરણી ઉતર્યાને બીજે દિવસે બહારના લોકો પોતપોતાને ઠામ પહોંચવા રવાના થયા. તે દિવસે બપોરે મેઘજી જામપાને દરવાજે બેઠો સિગારેટ તાણી રહ્યો હતો ત્યારે કુળદેવતાને પગે લાગી કાનો અને કાશી પાછા ફર્યા. એમની સાથે માવજી, રતનભાભી, જમના કાકી અને 8 છોકરીઓનું ટોળું હતું. કાશી જામપામાં દાખલ થતાં જ મેઘજીને જોઈ અટકી. એણે આભલાના ભરતવાળો રંગબેરંગી કમખો પહેર્યો હતો. હાથ, ગળું, કાન અને નાક સોનાના ભારે દાગીનાથી મઢ્યા હતા. હોઠ પરથી અમૃત છલકાતું હતું. મદભરી આંખોમાં પરિણીત જીવનના પહેલા અનુભવની બેબાકળી યાદ લહેરાતી હતી. મેઘજીને જોતાં કાશીના હોઠ કંપ્યા. કીકી પર પાંપણો ઢાળી દેતા એણે માટીથી સાડલાનો છેડો ખેંચીને ઘૂમટો તાણ્યો. મેઘજીની નજર ભાતીગળ સાડલા સાથે અથડાઈને ભોંઠી પડી. એ કૂદકો મારી હેઠો ઉતર્યો ને આટલા બધા લોકોની હાજરીની દરકાર કર્યા વિના મારી શેની લાજ કાઢે છે, કાશી? કહેતા એણે વૃક્ષ ઝડપથી કાશીના માથા પાછળથી સાડલો ખેંચતા એનું મોઢું ખુલ્લું કર્યું. ત્વરાથી મેઘજી તરફ ફરવા જતા કાનાને માવજીએ ફરી એકવાર હાથ પકડીને રોક્યો. મેઘજી, રતનભાભીએ રોષમાં કહ્યું, તું તો સાવ આફ્રિકાના સીધી જેવો શરમ વિનાનો છે. ટોળામાંની છોકરીઓ બધી હસી પડી. કાશીએ ફરી ઘૂંઘટ નાખ્યો. મેઘજી પણ હસ્યો અને હસતા હસતા એણે કાનાને ખભે લગાવી કહ્યું, કાના, પાઘડી અને કેડિયામાં જો તો તું શોભે છે તે. જરા અરીસામાં મોઢું તો જોઈ આવ. કહેતો મેઘજી હસતો હસતો બેવડો વળી ગયો. પોતાથી કશું ન બની શકે એવી વિચિત્ર પરિસ્થિતિમાં કાનો મુકાઈ ગયો. એણે મેઘજીના વ્યંગ અને અપમાનના ઘા સહી લીધા. ડોટ. મેઘજી હજી વાડીના જામપાને દરવાજે બેઠો હતો. આફ્રિકાથી પાછા ફર્યાના બધા ઢંગ મેઘજીમાં હતા. એણે ગરમ કપડાનું ઈસરીદાર પાટલુન, મોજા અને બૂટ પહેર્યા હતા. ખુલ્લા ગળાનું અડધી બાંધેલું રેશમી ખમીસ, કાંડા પર ચમકતું સોનાનું ઘડિયાળ અને માથે બહુ જ ટૂંકા વાળ હતા. એ વાળ એટલા ઘટ્ટ હતા કે એમને ઓળવાની જરૂર નહોતી પડતી. ઝીણી આંખો ઉપર ઝાંખરા જેવી મોટી ભમરો બારી ઉપર છત તોળાય તેમ તોળાઈ રહી હતી. ચીબુ નાક, પહોળા ઝીણા સખત બીડેલા હોઠ, નીચેના મોટા જડબાને લીધે ચોરસ આગળ ધસી આવતી હડચી, માંસલ ગરદન, ગોળ ખભા અને સ્થૂળ બદનવાળો એનો દેખાવ કુતૂહલ પ્રેરતો પણ આંખને જોવો ભાગે જ ગમતો. વાવની કુંડી પર અસ્વસ્થ બેઠેલા કાનાની અસ્વસ્થતા પણ જોવા જેવી લાગતી. ખેડૂતો પહેરે છે એવું એકમાત્ર ટૂંકું ધોતિયું એણે અત્યારે પહેર્યું હતું. હરહંમેશ સીધું જોતી એની આંખો મોટી સ્વચ્છ અને નિર્દોષ દેખાતી. ચોરસ ખભાવાળી વિશાળ લોખંડી છાતી અને તન સ્નાયુઓવાળી ગરદન પર એના અણિયાળા નાક અને મોટી આંખોવાળો ગોળ ચહેરો ખરેખર શોભતો. કેટલીય વાર સુધી મેઘજીએ અસ્વસ્થ કાના તરફ જોયા કર્યું. કંટાળીને આખરે હેઠા ઉતરતા મેઘજીએ ધીરેથી પાટલુનના ખિસ્સામાં પોતાના બંને હાથ ઘાલ્યા અને એક છેલ્લું વ્યંગભર્યું હાસ્ય કાના તરફ ફેંકતા એ જતો રહ્યો. કાનાની નજર મેઘજીની પાછળ પાછળ ગઈ. પછી ખુલ્લા આકાશમાં ઊંચે ચડતી એની નજર અસ્વસ્થ બેચેનીથી ઠાલી થઈ ગઈ. બપોરના તાપમાં ચકલીઓ દોરિયાના પાણીમાં નાહી રહી હતી. આંબલીની ઘટામાંથી નીચે ઉતરતા અને ઉપર ચડતા પારેવડા ગેલ કરી રહ્યા હતા. કેળાની હરોળ પર રંગબેરંગી પતંગિયાના દળ ભમી રહ્યા હતા. આવી સુંદર બપોરે કોઈ દહાડો ન અનુભવેલી મૂંઝવણ અને બેચેનીથી કાનાનું મન દુભાઈ ગયું. દિવસો વીતવા લાગ્યા અને ઋતુઓ પોતાનો મિજાજ બદલવા લાગી. વહેતા પવન અને વંટોળિયાના દિવસો વીત્યા પછી આષાઢના મેઘ ધરતીને ભીની ભીની કરી ગયા. નારાયણબાપાની વાડીએ ધરતીને ટુકડે ટુકડે પ્રાણાકુર પાંગરતા ગયા. કાનાએ થોરની ઝાડી આગળ પોતા માટે એક નાનકડી ઝૂંપડી ઊભી કરી. કાશીએ ઝૂંપડીના મોઢા આગળ એક મોટો ઓટલો ચણી એના ઉપર વાંસની છત ઢાંકી. ઓટલાની બાજુમાં બારમાસીના છોડ લહેરાવા લાગ્યા. થોર પરથી કૂદી આવી અમરવેલ ઝૂંપડીની છત પર છાઈ ગઈ. કાશી આમે
નારાયણ બાપાની લાડકી દીકરી હતી. એના ફાળે વાડીનું રોજિંદું કોઈ કામ નહોતું આવતું. ભાભીઓ કામે ચડી હોય ત્યારે એમના છોકરા કાશી સંભાળતી, પણ કાનો તો દિવસરાત મહેનત કરતો, થાકીને લોથ બની રાતના એક ખાટલે પડતો ત્યારે કાશી બે મીઠી વાતો કરી, એના ખુલ્લા વાંસા પર હાથ ફેરવતી અને એ ઊંઘી જતો. થોરની જાડીમાં તમરા એકધારું બોલતા ત્યારે કાશીને રાત્રિ સજીવ ભાસતી. ઊંઘતા કાનાને આટલો નજીક અનુભવી, એને પોતાના હૃદયમાં સમાવતી મલકાતી અને અભિમાન લેતી કાશી સુખ અને સંતોષની રાત્રિઓ ગાળવા લાગી. નદીના ધોધમાર પૂર ઉતરી ગયા પછી એના સતત વહેતા છીછરા પ્રવાહમાં સ્ત્રીઓના ટોળા નાહવા અને ગેલ કરવા ઉતરી પડતા. એક બપોરના કપડાં લઈ નદીએ પહોંચેલી કાશીને પાછા ફરતાં કંઈક મોડું થયું. છેલ્લી સ્ત્રીને કપડાની પોટલી સાથે ભેખડ ચડતી જોઈ ત્યારે કાશીને સહસા ભાન થયું કે પોતે એકલી હતી. જેમતેમ કપડાં નીચોવી, પોટલી બાંધી, બેબાકળી બની દોડતી કાશી ભેખડ ચડી ગઈ. એનો શ્વાસ ભરાઈ આવ્યો. ત્યાંથી થોડે જ દૂર વહેતો રસ્તો હતો એ વિચારે નિશ્ચિંત બની, કાશી પેલા બે મોટા ખડક બાજુમાં વિસામો ખાવા બેઠી. એની નજર નદીની રેતી પર દોડી ગઈ. કેવું સુંદર એકાંત સ્થળ હતું! ભેખડોની બે ઊંચી દિવાલો વચ્ચે નદી પોતાના કિલકિલ વહેતા પ્રવાહ સંતાડતી શરમાતી દેખાઈ. આખરે સ્ત્રીનું હૃદયને, એ વિચારે કાશી થોડું હસી. નદીના વહેતા પ્રવાહને પોતાની લાગણીઓના પ્રવાહ સાથે સરખાવતાં કાશીના પ્રત્યેક અંગે ક્ષોભ પામી ગયા. સસલો પોતાના દરમાં પેસે તેમ એના મેંદીરંગ્યા નાજુક પગ એના ઘાઘરાની ભાતીગળ કિનાર નીચે સંતાયા. ખભેથી ઓઢણીનો છેડો ઉપર લઈ એણે માથું ઢાંક્યું. એ મીઠા સંકોચને જન્મ આપનારી લાગણી જ્યારે બેકાબૂ બની ત્યારે કાશીના અણુએ એનુંમાં પ્રસરેલું જીવન, જાણે એકઠું થઈ એની છાતીમાં હુંફાળી રીતે ધસી આવ્યું. પ્રિય લાગે એવી પરવશતાના ઓચિંતા અનુભવથી સ્થિર થઈ ગયેલી કાશી નદી તરફ મીટ માંડી એના પ્રવાહને નિરખી રહી. આવી અભાન અવસ્થામાં કાશીએ પોતાના જમણા હાથનું કાંડું પકડાનું અનુભવ્યું. એની ભ્રમણ કરતી લાગણીઓ ઉતાવળે પાછી ફરતાં પછડાટ ખાઈ ગઈ. કાશીએ ત્વરાથી માથું ફેરવ્યું અને પાછળથી પોતા તરફ છેક જ નીચે નમેલા મેઘજીને એણે જોયો. એના મોઢા પર ખરબચડું ગંદુ હાસ્ય મઢાઈ ગયું હતું. કાશી ખરેખરી બી ગઈ. બીકની મારી ઝડપથી ઊભી થતાં એણે મેઘજીના હાથમાંથી પોતાનું કાંડું છટકાવવા જોર કર્યું. મેલી દે મને, મુઆ, નીચ! પણ ધીરી તો પડ! મેઘજી ઠંડી, ગલીચ સ્વસ્થતાથી કાશીની આંખોમાં જોઈ રહ્યો. કંઈ વાત સાંભળીશ મારી કે તારી જ ધડકુટે રાખીશ? અને મેઘજીએ બળ કરીને કાશીને પોતા નજીક ખેંચી. કાશી વાંકી વળી તરફડિયા મારવા લાગી. મેઘજી! તારે પગે પડું, મને જવા દે! તારે પગે પડું! કાનિયાને પગે પડને, મારે શું પગે પડે છે? મેઘજી દાંત ભીંસીને હસ્યો ત્યારે એના હોઠને ખૂણે ફીણોટી થૂંકના ટીપાં ઉપસી આવ્યા. કાશીએ જોરથી આંચકો મારી પોતાનું કાંડું ખેંચ્યું. અસાવધ મેઘજી એક ગડથલિયું ખાઈ ગયો. પણ કાશીના હાથની કૂણી ચામડીમાં પોતાના જ બલોયાની ધાર ખૂંચી ગઈ. એ વેદનાથી કાશી બૂમ પાડી ઉઠી, ઓય માં! અને હવે બીજો કોઈ ઉપાય નહોતો એવું વિચારી કાશીએ ભરાય એટલો શ્વાસ છાતીમાં ભર્યો અને પોતાની બધી તાકાત એકઠી કરતાં એણે એક લાંબી ચીસ પાડી, ઓ રે કોઈ આવો! મેઘજીએ માથું ફેરવી પાછળ જોયું. વહેતા રસ્તા પરથી પસાર થનારની અહીં લાંબેથી નજર પહોંચે તેમ હતું. જોકે અત્યારે ત્યાં કોઈ દેખાયું નહીં, પણ હર પળે કોઈના દેખાવાની શક્યતા ઊભી હતી. મેઘજીએ કાશીને કાંડેથી પકડી હતી ત્યાંથી ધક્કો મારી એને જતી કરી. કાશી ઠોકર ખાતી, લથડતી પાછળના પથરાઓ પર ઊંધે માથે પડી. એને ઘૂંટણ અને કોણી પર ઉઝરડા પડ્યા અને કપાળ પર જખમમાંથી લોહીના રેલ વહેવા લાગ્યા. બીજી વાર ધ્યાન રાખજે કાશી! મેઘજીએ આંગળી ચીંધતા, ધમકી આપતા એને કહ્યું, ગળે ટૂંપો દઈશ, પણ રાડ પાડવા નહીં દઉં, સમજી? ઊંધા માથે પડેલી કાશીના વાંસામાં એણે લાત મારી. વોય! કહેતી કાશી બેવડી વળી ગઈ. એ તારા, વોય, નહીં ચાલે, સમજી? શાણી હોય તો ટૂંકમાં સમજી જજે. મેઘજી જતો રહ્યો ત્યારે ધૂળમાં આળોટતી કાશી છૂટથી રડી પડી. રડતા એનું આખું અંગ થથરી ઉઠ્યું. રડાય એટલું રડી લીધા પછી થોડીક સ્વસ્થતા મળી ત્યારે કાશી બેઠી થઈ. એણે કપાળેથી લોહી લૂછ્યું. કપડાનો બોજો ઉચકતાં કાશીને વાંસામાં, મેઘજીએ લાત મારી હતી ત્યાં, કળ વળી. કાશી પાછી ફરી ત્યારે બપોર છેક નમી ગયા હતા. વગડે રખડતાં પક્ષીઓ ઉડી ઉડીને વાડીના ઝાડોના ઝુંડ તરફ પાછા ફરી રહ્યા હતા. પણ કાશી જેમ વાડી નજીક આવતી ગઈ તેમ તેની મૂંઝવણ વધવા લાગી. રડીને સૂજેલી, લાલ બેનલી આંખો,
ઉજરડાભર્યું શરીર અને લોહીના ડાઘવાળા કપડાં. આ કેમ બન્યું એ સૌ કોઈ એને પૂછશે, કોઈને કોઈ બહાનું આપતા એના મોઢાના ભાવ એને જરૂર દગો દેશે. કેડીનો છેડો આવી લાગ્યો અને એ સામે વાડીનો જાંપો દેખાયો. વાડી તરફ ફરતાં કાશીના પગ ભારે થઈ ગયા. એનું મોઢું પડી ગયું અને ઊભી રહી ગયેલી કાશીના પગ ધ્રુજવા લાગ્યા. એણે કણેરના ઝાડ પાછળ સંતાઈને આશરો લીધો. એણે વાડીમાં દેકારો બોલતો સાંભળ્યો. કાશીએ કણેરના ઝાડ પાછળથી નમીને જોયું તો વાવની કુંડી આગળ બધા જ મોટેરા અને છોકરાઓ ટોળું વળી ઊભાં હતાં. સૌ કોઈ પોતાને ફાવે તેમ રાડો પાડી વાતો કરી રહ્યા હતા. ત્યાં તો ટોળું આગે ખસવા લાગ્યું. વચ્ચેથી કાનો ખભા પર માટીનું હાંડલું અને હાથમાં ડાંગ લઈ વાડી બહાર આવતો દેખાયો. કાનાને જોતાં જ કાશીના મોઢા પરથી લોહી ઉડી ગયું. કણેરના પાંદડાઓમાં એ વધારે ઊંડે લપાઈ. એના હાથ, પગ, હોઠ અને આંખ ધ્રુજી રહ્યા. પોતે આવી હતી એ જ કેડી પર એણે કાનાને ખભે માટલું લઈ જતો જોયો. કાનો થોડે દૂર ગયો હશે ત્યારે કાશી કણેરમાંથી બહાર નીકળી. પાછળ જોતી અને દોડતી એ રસ્તો ઓળંગી એ જાંપામાં પ્રવેશી તેવી જ વચમાના પથરા પર એણે ઠોકર ખાધી અને ગળથલિયું ખાતી પડી. રતનભાભી અને જમના કાકીએ એને પડતી જોઈ. દોડી આવી એમણે એને ઊભી કરી. હાય, હાય, રતનભાભી બોલ્યા, જો તો, કેટલું બધું વાગ્યું? જમના કાકીએ હાથ ફેરવીને કાશીને કપાળેથી લોહી લૂછ્યું અને એ ટોળું હવે કાશીને ફરી વળ્યું. હાશ, કાશીને મનમાં નિરાંત વળી. હવે કોઈ પૂછવાનું નથી કે આ કેમ બન્યું. એના અંગો ધ્રુજતા અટક્યા અને હોઠે ફરી લાલી ચડી. વાવની કુંડીએ રતનભાભી કાશીના કપાળ પરનો જખમ ધોઈ રહ્યા હતા ત્યારે માવજીએ વાત કરવી શરૂ કરી. કાશી, તું નદીએથી પાછી આવતી હઈશ ત્યારે પાણી પીવા વાડીએ આવેલા નારાયણબાપાએ થોર આગળથી કુંડી તરફ ધસ્યે આવતા ફૂંફાડતા નાગને જોયો. અમે બૂમો પાડી વાડીને આથમણે ખૂણેથી કાનાને બોલાવ્યો. કાનાએ દોડી આવી સાપ પકડવાનો લાકડાનો સાણસો ઉપાડ્યો અને દોરિયાની ઠંડી રેતીમાં સરતા નાગને ફેણમાંથી પકડી પાડ્યો. કેવો આબાદ પકડ્યો? રામજી વચમાં બોલી ઉઠ્યો. અને છટકવાના શું તરફડિયા મારતો હતો એ નાગ? સાપ પકડવાની સિફત જે કાનામાં છે તે બીજા કોઈ પાસે નથી. કાશીને એની પૂરી ખબર હતી. એણે અનેકવાર કાનાને સાપ પકડતા જોયો હતો. આજુબાજુની વાડીમાં સાપ નીકળ્યો હોય તો એને પકડવા સૌ કાનાને જ બોલાવતા અને એટલા માટે તો એણે સાપ પકડવાનો ખાસ સાણસો રાખ્યો હતો. કાનો કેવી રીતે સાપની નજીક ગયો, કેવી સિફતથી એણે સાણસો નાખ્યો. નાગે સાણસના હાથા પરથી ઉપર ચઢી પોતાની પૂંછડીથી કાનાના કાંડા પર કેવો ભરડો લીધો વગેરે નાગ પકડાયાની આખી વાત માવજીએ ઝીણવટથી કાશી પાસે કરી. 30 જણનું ટોળું ચૂપ બની નજરે જોયું હતું તેનું વર્ણન શાંતિથી સાંભળી રહ્યું. અને ખરી ખૂબી તો નાગને માટલામાં નાખી ઢાંકણી બંધ કરવાની છે. વાલજીએ અંતમાં કહ્યું, એમાં જરા ચૂક થાય કે છૂટો થયેલો નાગ સીધો અંક પર જ ધસી આવે. અને એ આવડત કાનામાં પૂરેપૂરી છે. રામજીએ ફરી વચમાં વાત મૂકી. રતનભાભી કાશીના માથામાં હળવો ટપલો મારતા ટહુક્યા, આના કાનામાં શું નથી? ત્યારે એ 30 જણનું ટોળું ખડખડાટ હસી પડ્યું. કાશીએ ચારે તરફથી સ્નેહભીની આંખો પોતા તરફ મંડાયેલી જોઈ. તરત જ એના ચહેરા પરથી ભય અને ચિંતાનું આવરણ હટી ગયું. એની આંખોની કીકીઓએ પ્રકાશિત બની નૃત્ય કર્યું. સુખદ શરમ અનુભવતી કાશી હેઠું જોઈ ગઈ. નાગવાળા માટલાને કાનો નદીની પેલી પારના વેરાનમાં મેલવા ગયો છે. રામજીએ કહ્યું અને પછી થોડું થોભીને ઉમેર્યું, નાગને તે વળી માટલામાં પૂરી વેરાન જગામાં શા માટે મેલવા જવું? મને છૂટ હોય તો હું નાગને એ ટીપી નાખું. હળાહળ ઝેરીલા પ્રાણી તે આપણા ભગવાન ક્યારના થયા? આ તો, હવે છાનો મરને વેવલા. જમના કાકી રામજીને ટૂંકો કરતાં બોલ્યા, બધું થતું હોય તેમ જ થાય. કાનો વાડીએથી બહાર નીકળ્યો ત્યારે સૂર્ય પશ્ચિમથી ક્ષિતિજથી બહુ દૂર નહોતો. દોરી રસ્તો છોડી કાનો ભેખડ તરફ જતી કે ડીએ વળ્યો ત્યારે ઠંડુ લીલું, સ્વચ્છ ઘાસ એને પગમાં ગલગલિયા કરવા લાગ્યું. કાનાએ આવા ઘાસમાં પગ ઘસીને આનંદ મેળવ્યો હોત, પણ ઓચિંતાની એની માનસિક પરિસ્થિતિમાં ફેર પડ્યો હતો. એનું મન અકરણ ખીન બની વિચારોને ગોથે ચડી ગયું. વગથી છૂટી પડેલી, બરાડતી અને બેબાકળી બની દોડતી બકરીએ પણ કાનાને એના વિચારોમાંથી જગાડ્યો નહીં. કાનાએ શૂન્યમનસ્ક ચાલ્યા કર્યું. નદીના રેતાળ પટ પર સૂતેલી વનસ્પતિને ઢંઢોળતો પવનનો ઝપાટો ધસી આવ્યો અને ભેખડની બાજુમાં અફળાઈ, ધૂળ અને સૂકા પાંદડાને સાથે લેતો એ આકાશમાં ઊંચે ચડ્યો. સૂર્ય હેઠો ઉતરી, ડુંગરાની ધાર પર બેઠો. નદીની સપાટ રેતી પર ભેખડના ઓળા લંબાઈ ગયા.
ક્યાંક કિલકિલ વહેતા અને ક્યાંક બુદબુદિયા બોલાવતા નદીના પ્રવાહના દર્પણમાં સંધ્યાની લાલી ડોકીયું કરતાં શરમાઈ એ શરમના લાલ પ્રકાશિત શેરડા આખા પ્રવાહ પર ફરી વળ્યા. ભેખડ નજીક આવી પહોંચતા પ્રવાહના આ તેજપુંજ પર કાનાની નજર ઠરી. વિચારોની ઊંડી ગર્તામાં પહોંચેલું એનું મન સપાટીએ આવ્યું. બે ખડક વચ્ચેથી જતી અને નીચે ઉતરતી કેડી પર હજી તો કાનાએ એક ઝપક ભર્યો હતો ત્યાં એની દૃષ્ટિએ નેમ બાંધી. કેડીની ધૂળમાં એણે કશુંક ચમકતું જોયું. પગના અંગૂઠાથી ખસેડીને એણે એ ચમકતી વસ્તુને પાધરી કરી. એ સોનાની વીંટી હતી. ખરેખર, કાનો મનમાં બોલ્યો, કોણે ગુમાવી હશે? નીચા નમી એણે જેવી તે વીંટી હાથમાં લીધી તેવો જ એણે હાથમાં આંચકો વાગ્યા જેવું અનુભવ્યું. અરર, આ વીંટી તો કાશીની હતી. અને અંધારું થવા આવ્યું તોય કાશી હજી નદીએથી પાછી નહોતી ફરી. અંધારું, કાશી, વીંટી. ડોટ. સાલો મેઘલો. એક સમાટા ધસી આવતા અને એકબીજા સાથે અથડાતા, માનસિક અરાજકતા ફેલાવતા વિચારોએ કાનાને છેક જ મૂંઝવી નાખ્યો. અકળાતો કાનો જેવો સીધો થવા ગયો તેવી જ ખડક પાછળથી બહાર આવેલા મેઘજીએ કાનાના ખભા પરના માટીના માટલા પર જોરથી ડાંગ વીંઝી. કાનાએ કલ્પ્યું નહોતું તેવું ઓચિંતાનું જાણે આભ ફાટ્યું. માટલાના ભૂક્કા ઉડ્યા. કાનાના જમણા ખભા પર ડાંગ અફળાઈ ત્યાંથી ફૂંફાડતા નાગે કૂદકો માર્યો. નાગ ખડકની બાજુમાં પછડાયો અને કાનાથી થોડે જ દૂર સાંકડી કેડી પર જઈ પડ્યો. પરિસ્થિતિને એક પળમાં સમજી જતાં કેડી ઉતરી જવા કાનાએ કૂદકો માર્યો. પણ એક ઢીલા પથ્થર પર પગ મૂકતા એણે સમતુલા ગુમાવી અને લથડ્યો. લથડતા ખડકની બાજુમાં અથડાઈ કેડી પર એ ઢગલો થઈ પડ્યો. એણે ત્યારે મેઘજીને ખડક પરથી નીચો નમેલો જોયો. કેડી તરફ ધસ્યે આવતા નાગને પણ કાનાએ એ જ વખતે જોયો. આ તો ઘડીના એક અંશનો ખેલ હતો. કાનાએ ફાટી આંખે જોયું તો સાંકડી કેડી પર હવે ઊભા થઈ ભાગવા જેટલો સમય નહોતો. ઊંચી ફેણ કરી ધસ્યે આવતા નાગ ઉપરથી કૂદી જઈ નીચેની કેડી પર ગબડી પડવા કાનાએ જમીન પર માથું ટેકવ્યું અને ઊંચી, મોટી ગુલાંટ ખાધી. એ જ વખતે મેઘજી નીચો નમ્યો અને સામેના ખડકની દિવાલ પર ડાંગનો છેડો ટેકવી એને આડી ધરી. મેઘજીએ કાનાની ગુલાંટ અટકાવી. મેઘજીની ડાંગ અવાજ સાથે ખડકની બાજુમાં અથડાઈ અને બે ટુકડા થઈ કેડી પર જઈ પડી. નેમ ચૂકેલો કાનો અવ્યવસ્થિત રીતે ખડકના પડખામાં અથડાયો અને નાગની ફેણ પર પડ્યો. ત્યાં જ એના ખભા પર નાગે રોષથી ડંખ દીધો. પોતાનું શરીર ઉથલાવી નાગે હળાહળ વિશે ડંખમાં ઠાલવ્યું. કાનાએ એને દૂર કરવાનું કર્યું ત્યારે બીજો હથેળીમાં અને ત્રીજો સાથળમાં ડંખ દઈ નાગ ઉતરતી કેડી પર સરી ગયો. તારું તે સત્યાનાશ જાય મેઘજી. તે આમ શા માટે કર્યું? કાનો ઊભો થઈ દોડતો કેડી ચડી જઈ મેદાનમાં આવી ઊભો. એણે દૂર મેઘજીને ભાગતો જોયો અને કાનો દોડ્યો. જેટલી તાકાત હતી એટલી એકઠી કરી એ દોડવા લાગ્યો. એને ખાતરી થઈ ગઈ હતી કે એના જીવનની એક એક પળ હવે ગણાતી હતી. પગમાં તાકાત હોય અને શ્વાસોચ્છ્વાસ ચાલતા હોય ત્યાં સુધી એને દોડીને કાશી પાસે પહોંચવું હતું. કાશી! કાનાએ બૂમ પાડી. કાશી, 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 કાશી! અને મુઠ્ઠીઓ વાળી એણે દોડે રાખ્યું. હવે પગમાં કાંટા વાગે તોય શું? પડતા આખડતા ઉઝરડા પડે અને માથું ફૂટે તોય શું? એ પીડા થોડી ક્ષણોમાં હવે હંમેશને માટે મટી જવાની હતી. કાશી, કાશી! કાનાએ ધરતીને પગ નીચેથી સરતી અનુભવી. શું વેગ! આંખા આડે લીલા પીળા કુંડાળા મોટા થવા લાગ્યા. આ તો આવી પહોંચ્યું મોત. અરે, હજી વાડી કેટલી દૂર છે? કાશી, કાશી! ઓ કાશી! એકવાર વાડીએ પહોંચી કાશીની છાતીએ માથું મેલું. આ ઝાડ દેખાય, આ દીવાબત્તી દેખાય. દોડ, દોડ, હજી વધારે જોરથી દોડ. કાશી, કાશી! કાનાએ બૂમો પાડ્યે રાખી. એને ગળે ટૂંપો આવ્યો અને પગ લથડ્યા. મૂંઝાતો શ્વાસ છૂટતો થઈ જેવો થોડો બહાર આવ્યો કે તરત જ કાનાએ ગુંગળામણની છેલ્લી કારમી ચીસ પાડી. કા શી! ચારે તરફથી એને ઘેરી વળતા અંધારાના વર્તુળોએ એની છાતી પર ભીંસ દીધી. કાનાએ માથું ઊંચું કરી ગળે હાથ નાખી શ્વાસને છૂટો કરવાનો પ્રયત્ન કર્યો અને એમ કરતાં લથડિયા ખાધા. નીચેના ધડના સ્નાયુઓ તાકાત ગુમાવી બેઠા. એ શિથિલ બનેલા સ્નાયુઓથી નિશ્ચેત બની કણેરના પાંદડા ડાખડીઓ પર અફળાઈ કાનો ઢગલો થઈ જમીન પર ઢળી પડ્યો. વાડીના જાંપા આગળ માવજી, રામજી, રતનભાભી, કાશી વગેરે ભેગા થઈ ગયા. મેં ચોક્કસ સાંભળ્યું. કાશીએ કહ્યું. કોઈ મારા નામની બૂમો પાડતું હતું. મેં પણ સાંભળ્યું. રામજીએ કહ્યું. બહુ નજીકથી કોઈ ખોખરે અવાજે બરાડતું હોય, જાણે. માવજીના હાથમાં
ફાનસ હતું અને સૌ મૂઢ બની જામપા બહારના અંધારામાં તાકતા ઊભા. થોડી વારે માવજી ફાનસ લઈ રસ્તા પર આવી ઊભો અને માથું ફેરવી ચારે કોર જોવા લાગ્યો. કાશી પણ એની બાજુમાં દોડી ગઈ. મને કાના સિવાય કોણ બોલાવે? કાશી દયામણું મોઢું કરીને બોલી અને અમસ્તી જ કણેર તરફ ફરી. એ કણેરને જોતાં જ કાશીને અંગેઅંગ ઝાડ વ્યાપી ગયા જેવું ભાસ્યું. પેલું ચોરસ, ફીણોટી થૂંકવાળું મેઘજીનું મોઢું કાશીની નજર સામે તરી આવ્યું. બીજી વાર ધ્યાન રાખજે કાશી. ના મેઘજીના શબ્દો અષાઢની ગર્જના જેવા એના કાને અથડાયા. એ તારા વોય વોય હવે નહીં ચાલે. એ બધું એ પ્રસંગ જાણે હમણાં જ બનતો હોય, હમણાં જ બધાની વચમાં કાશીની જાણે લાજ લૂંટાતી હોય. એ ખ્યાલથી બેબાકળી બની, કાને હાથ લઈ કાશી ચીસ પાડવા જતી હતી, ત્યાં કોઈ પોચી વસ્તુ સાથે એનો પગ ઘસાયો અને કાશી ચમકી ગઈ. એણે આઘા હટતાં રાડ પાડી, માવજી! બધા કાશી નજીક દોડી આવ્યા. માવજી અને રામજીએ કાનાને કણેર વચ્ચેથી બહાર ખેંચી કાઢ્યો. એ કાનાનો મૃતદેહ હતો. સૌ અવાક બની જોઈ રહ્યા. ત્યારે કાશી હૈયાફાટ રુદનમાં તૂટી પડી. એ રુદન આજુબાજુની વાડીએ પહોંચી ગયું અને જોતજોતામાં લોકો એકઠા થઈ ગયા. આખરે કાનાનો મૃતદેહ હંમેશને માટે આ વાડી છોડી પંચમહાભૂતમાં ભળી જવા જઈ રહ્યો હતો ત્યારે દોડી જઈ એને રોકી રાખવાની ઈચ્છા કાશીએ માંડ માંડ સમાવી. અને એ રડતી જ રહી. વહેલી સવારે કુકડા બોલ્યા ત્યારે એ કાશી રડતી હતી. તોય હજી કેટલું બધું રડવાનું બાકી હતું. હવે આખો જન્મારો રડવું અને કામ કરવું. આત્મા માટે રુદન અને દેહ માટે કામ. સૃષ્ટિનું સંચાલન કેવી નિષ્ઠુર રીતે ચાલી રહ્યું હતું. બીજે દિવસે નારણબાપાએ સમજાવી તોય કાશી પોતાની ઝૂંપડી છોડી ડેલામાં આવવા તૈયાર ન થઈ. જમના કાકી અને રતનભાભી અવારનવાર દિવસે કાશી પાસે બેસી રહેતા અને રાતે સૂતા. કાશીના ઓટલાની બાજુમાં બારમાસીના છોડ સંધ્યાની મંદ લહરીઓમાં હંમેશ માફક ડોલતા અને હંમેશની માફક રોજ રાતના થોરની વાડમાં તમરાનો એકધારું ગાઈ રહેતા. કાનાનો ઊભો કરેલો ખાટલો ઝૂંપડાની દિવાલની બાજુમાં પડ્યો રહેતો. એ ઝૂંપડું અને ઝૂંપડા બહારની બોલતી, ગાતી, મદભરી રાત, રોજ કાશીને નિર્દય બની રીબાવતા. અને એમ પખવાડિયા વીત્યા ત્યારે કાશી ડેલે અને વાડીએ કામ કરતી થઈ ગઈ હતી. કાનો કેડી ઉતરતા આખડ્યો હશે અને માટલું ફૂટતા નાગ એને ડંખ્યો હશે, એવી માવજીએ કરેલી વાત સૌ કોઈએ માન્ય રાખી. કાનાના મૃત્યુને 3 મહિના વીત્યા તોય એના અકસ્માતની વાત લોકોની જીભ પરથી ખસતી નહોતી. અને ત્રીજે મહિને રામજીએ પોતાના મનની વાત કરી. કાનો એટલો અસાવધ નહોતો. એક તો આવું બને નહીં અને બને તોય કાનો સહેલાઈથી નાગના મોંમાં આવી પડે એવો નહોતો. રામજીની આ વાતની કાશીએ નોંધ લીધી. એ સંશયમાં તો ક્યારનીએ હતી. કાનાને કણેર નીચેથી ખેંચાઈ આવતો જોયો ત્યારેથી કાશીને વહેમ તો ગયો જ હતો, પણ ન બનવાનું બની ગયા પછી હવે શું? સંશય અને હકીકત સાચા જૂઠાની શોધમાંથી હવે શો અર્થ સરવાનો હતો? ઉપરથી તો કાશી સ્વસ્થ દેખાતી તોય, વાળું કર્યા પછી એ બધાની વચમાં બેઠી હોય અને વાતો સાંભળતી દેખાતી હોય ત્યારે પણ એના મનમાં કંઈ ને કંઈ ગડમથલ અને વાદવિવાદ ચાલ્યા જ કરતા હોય. આવા માનસિક વ્યાપારો રોજિંદા બની કાશીના જીવનનું અંગ બની ગયા. રોજ જોનારને કળ ન પડે પણ કાશીનો ચહેરો વિચિત્ર રીતે બદલાયો હતો. એના સુકુમાર તંદુરસ્ત ચહેરા પર હજીએ એકે કરચલી નહોતી પડી. એના નેત્રોની સંધ્યાના અંધારા અજવાળાનું ઊંડાણ માપવા ભાગ્યે જ કોઈ પ્રયત્ન કરતું. આખો દિવસ ચાલ્યા કરતી કાશી મંદ અને શિથિલ દેખાતી, પણ એની શિથિલતામાં ચોક્કસ વ્યવસ્થા હતી, જેને સૌએ હકીકત તરીકે સ્વીકારી લીધી હતી. કોઈ એક 11ના પર્વની સવારે મોટા ભાગની સ્ત્રીઓ અને બાળકો ગામમાં મંદિરે દર્શને ગયા હતા. વાડીએ બધું કામ બંધ હતું. કાશી ડેલા આગળના એક મોટા લાકડા પર બેઠી બેઠી આકાશમાં ઉડતા પારેવડાઓને જોઈ રહી હતી. નારણબાપા અને ગોવિંદકાકા સિંદરીને વળ દઈ રાંધવું બનાવી રહ્યા હતા. જમના કાકી રસોડે લોટ બાંધી રહ્યા હતા. ત્યાં લાલજી જોગી સાપનો કરંડિયો લઈ, મોરલી વગાડતો વાડીમાં દાખલ થયો. કાશીથી થોડે દૂર ખાતરના ઢગલા આગળ એક પથ્થર પર બેસતાં લાલજી જોગીએ કરંડિયા પર બાંધેલી ફૂમતાંવાળી દોરીની ગાંઠ છોડી કરંડિયાનું ઢાંકણું ઊંચું કર્યું. એણે મોરલી વગાડી અને કરંડિયાને આંગળીથી ટકોર્યો એટલે ફેણ ઊંચી કરી નાગ મોરલી સામે ડોલવા લાગ્યો. કાશીએ લાકડા પર ફરતા ડોલતા નાગ પર મીટ માંડી. ગગી! લાલજી જોગીએ પૂછ્યું, છોકરાઓ ક્યાં ગયા? બધા ગામમાં મંદિરે ગયા છે. નાગ ફેણ સંકોરી પાછો કરંડિયામાં પેસવા જતો હતો તેને લાલજીએ ચપટી વગાડી સજાગ કર્યો. ગગી! નાગને દૂધ પા, પુણ્યે થશે. આજે 11.
જમના કાકી રસોડે છે, ત્યાં જા. કાશીએ બિલકુલ નિર્સતાથી જવાબ વાળ્યો અને પાછી આકાશમાં જોતી બેઠી. લાલજીએ કરંડિયાને ઢાંકણું દીધું. એ રસોડા તરફ વળ્યો ત્યાં તો એની નજર રાંધવું બનાવતા નારાયણ બાપા પર પડી. કાં બાપા, શું ચાલે છે? કહેતો એમની સામે બેસતો લાલજી બીડી પેટાવી એમની સાથે વાતે વળગ્યો. વાડી પર આજે બધે જ નિષ્ક્રિય સુસ્તી ફરી વળી હતી. એના દૂરના બોલતા ગાતા ક્યારાઓ આજે ચૂપ હતા. કાશી આકાશમાં જોઈ જોઈને થાકી ત્યારે એની નજર સાપના કરંડિયા પર પડી અને તરત જ એના મનની ગડમથલ ચાલુ થઈ. આવો જ નાગ કાનાને કરડ્યો હતો, આવો જ હશે. મેં તો એને જોયોએ નહોતો, પણ એમાં નાગનો શો વાંક? એ ઓછો જ કાનાને ઓળખતો હતો, અને ઓળખતો હોત તો એ કાનાને કરડત નહીં. કોનો એવો હતો એવો સદ્ગુણી? કાશીની આંખમાં જળજળિયા ઉભરાયા. પાસે કોઈ નહોતું એટલે એણે છૂટથી આંસુઓ વહેવા દીધા. લાકડા પરથી ઉઠી કાશી કરંડિયા પાસે આવી ઊભી અને સ્થિર નયને જોઈ રહી. પછી કરંડિયાની છેક નજીક બેસી જતાં એણે એનું ઢાંકણું ઊંચું કર્યું અને ઉતાવળે દૂર હટી ગઈ. પણ નાગ ન તો કરંડિયામાંથી બહાર નીકળ્યો, ન એણે ફેણ ઊંચી કરી. કાશીએ થોડું આગળ નમી કરંડિયાને આંગળીથી ટકોર્યો તેવો જ નાગ ફેણ ચડાવી કરંડિયામાંથી ઊંચો થતાં કાશી સામે જોઈ રહ્યો. કાશીના ગાલ પર આંસુઓ સુકાઈ ગયા. એ વિહવળ આંખે ડોલતા નાગની આંખોમાં જોઈ રહી. એમ જોઈ રહેતા એના અંગેઅંગ પર કંપારી ફરી વળી. એના કાન પર, ડોક પર અને મોઢા પર ગરમીની લાલી છાઈ ગઈ. એના સાંકડા સુકુમાર હોઠ ઉઘડતી કળીની પેઠે સ્મિતમાં ખુલી ગયા. એણે જમણા હાથને નાગની સામે ધરી રાખી ચપટી વગાડી. તરત જ નાગ વધારે ઊંચો થયો અને સીનો બહાર કાઢતા એણે કાશીના હાથ પર ફેણ ફેંકી. કાશીએ ઝડપથી પોતાનો હાથ ખેંચી લીધો અને 3 મહિને પહેલી વાર કિલકિલ હાસ્ય કાશીના દાંત વચ્ચેથી સરી પડ્યું. આ ડોલતા નાગ સામે કાશીનું હૃદય મુગ્ધ બની ડોલી રહ્યું. ત્યાં તો કાશીને કોણ જાણે શું સૂઝ્યું. એણે ઓચિંતાનો કરંડિયામાં હાથ નાખ્યો. સાપે ચપળતાથી નીચે નમી કાશીના હાથની ટચલી આંગળીને મોઢેથી પકડી. એની કશી દરકાર ન કરતાં કાશી નાગને કરંડિયામાંથી ઉપાડી ઊભી થઈ. કાશીના કાંડાની મુલાયમ ચામડી પર નાગનું બદન સરી રહ્યું. નાગે એના કાંડા પર ભરડો લીધો ત્યારે કાશીના હાથમાં જણજણાટી ઉદ્ભવી. કાશીએ આંખ મીંચીને એ જણજણાટીને પોતાના સારાય બદનમાં ફેલાવી દીધી. કાશીએ ડાબા હાથથી એને પંપાળ્યો. ત્યારે નાગે પોતાની પકડ ઢીલી કરી અને ફેણ ઊંચી કરી ડોલતો એ કાશીની આંખોમાં જોઈ રહ્યો. એવે વખતે મેઘજી વાડીમાં દાખલ થયો. ડેલા આગળ વળતાં જ એણે કાશીને નાગ સાથે રમતી જોઈ. મેઘજીના હાથમાંથી નેતરની સોટી જમીન પર પડી ગઈ. કાશી! એણે બૂમ પાડી, આ તું શું કરે છે? કાશીએ ઊંચું જોયું. એના મોઢા પર હજી પેલું ઉષ્માભર્યું હાસ્ય ધૂમી રહ્યું હતું. ઝેર નથી, કરડવાના દાંતે એને નથી જો. કહેતા એણે સાપ પકડેલો હાથ લાંબો કરી નાગની ફેણ મેઘજી સામે ધરી. નાગ વધારે ઊંચો થયો અને મેઘજી તરફ લંબાયો. ના, ના, કહેતો મેઘજી પાછળ રહ્યો. એના હોશહોશ ઉડી ગયેલા દેખાયા. ના, ના, એને મેલી દે, કાશી, એની મેલી દે. અરે, પણ આ તો ગલુડિયા જેવું સાવ અપાપ છે, કહેતી કાશી મેઘજી તરફ આગળ વધી. પાછળ હટતા મેઘજી ખાતરના ઢગલા પર પડ્યો. એનું મોઢું બીકથી ખુલી ગયું. એને કપાળે પસીનાના ટીપાં જામ્યા. એ ઉતાવળે ઊભો થયો અને જાંપા તરફ ભાગ્યો. તું નાહકનો બીએ છે મેઘજી, અહીં આવ, તને બતાવું. ભાગતા મેઘજીને સંબોધતાં કાશી બોલી, હું એને પકડી રાખું ને તું એને શરીરે હાથ ફેરવ. તારી બીક જતી રહેશે. પણ મેઘજી કાશીનું સાંભળવા ઊભો નહોતો રહ્યો. ત્યાં તો રતનભાભી અને છોકરાનોનું ટોળું વાડીમાં દાખલ થયું. બધાએ કાશીના હાથમાં સરતો નાગ જોયો. આ શું ગગી? રતનભાભી ગંભીર થઈ બોલ્યા, ગાંડી તો નથી થઈને? કાશી ફિક્કી પડી ગઈ. એણે નાગને કરંડિયામાં મૂક્યો અને ઉપરથી ઢાંકણું દીધું. છોકરાઓ દોડીને નારાયણ બાપા આગળ પહોંચી ગયા. બાપા, બાપા! બધા એકી સાથે બોલતા હતા. કાશી સાપથી બીતી નથી. એણે સાપને હાથમાં પકડ્યો હતો. ત્યાં તો કાશી પણ બાપા આગળ આવી છોકરાઓ વચ્ચે બેઠી. હેંગ લાલજી કાકા! એણે લાલજી જોગીને પૂછ્યું, તમે આવા ઝેરીલા નાગને કેમ પકડતા હશો? એને વશ કરવામાં તો મંતર જાણ્યા વગર એ ન પકડાય ગગી. લાલજી બોલ્યો, ધરતી પર ફરતા સૌ જીવોનો એ દેવતા. પહેલાં તો એને રીઝવવો પડે. એને પકડવો એ નાની સૂની વાત નથી. ત્યાંથી થોડે જ દૂર ભેખડ પર લાલજીનું ઝૂંપડું હતું. એ અને એની બાયડી ગોમી ચીબડા વાવી ગુજારો ચલાવતા. એમને છોકરાંછૈયા નહોતા. ગોમી,
ચીબડા વેચવા ગામમાં જતી ત્યારે લાલજી સાપનો કરંડિયો લઈ માગવા નીકળી પડતો. વર્ષોથી એમનો જીવન વ્યવસાય ક્યાંને ઠરડાયા વિના આ એકધારો ચાલ્યા કરતો હતો. હવેથી કાશી લાલજીને ઝૂંપડે આવજા કરતી થઈ ગઈ. નદીમાં નાહવા અને કપડાં ધોવાને બહાને એ ગોમીમાને ઝૂંપડે જવાનું ચૂકતી નહીં. વાતો કરતાં હર કોઈ વાતને ફેરવી તે અંતમાં તો એક જ પ્રશ્ન પૂછતી, લાલજી કાકા નાગને કેમ પકડે છે, માં? ગોપી પણ શરૂમાં જંતરમંતર અને કાળી ચૌદશની સાધનાની વાતો કાશી પાસે કરી, પણ કાશી જેમ વધારે ગોમી પાસે આવતીજતી થઈ, એમનો સહવાસ વધારે નિકટનો થતો ગયો તેમ ગોમીની વાતમાં વધારે અને વધારે ફેર પડતો. અને જંતરમંતર અને કાળી ચૌદશની સાધનાની વાત સાવ ઉડી ગઈ. ખૂબી માત્ર એની ફેણ પકડવામાં છે, ગોમીએ કહ્યું, અને એની આવડત તારા કાકા પાસે છે. એક સાંજે નારાયણ બાપાની વાડીએ ફરી પાછો સાપ દેખાયો. નાગ નહોતો પણ કાબરચિત્રા ભાઠાવાળો એ કાનાના નાગ કરતાંય વધારે જાડો અને મોટો હતો. ડેલા આગળ રામજીએ એને લાકડાના સાણસાથી પકડ્યો તો ખરો, પણ એને પૂરો કરવા ગોવિંદકાકાએ જે લાકડી વીંઝી તેના ઘામાંથી સાપ સરી ગયો અને એ લાકડી સાણસા પર અથડાતાં રામજીથી સાણસો ખુલી ગયો અને સાપ ભાગ્યો. કાશીએ લાકડાનો સાણસો રામજીના હાથમાંથી છીનવી લીધો અને સાપ પાછળ દોડી. ખાતરના ઢગલા આગળ કાશીએ સાપને આબાદ જકડ્યો. રામજી દોડી આવી એને કૂટી નાખવા જતો હતો તેને કાશીએ રોક્યો. લાલજી કાકાને આપી આવીશ, એનું કામ થઈ જશે. કાશી બોલી, પણ આ કંઈ નાગ નથી. લાલજી પાસે આવો જ એક હતો, એ ગયે મહિને મરી ગયો. કાશી બોલી અને એણે માટલું મગાવ્યું. કાનો અજમાવતો એ જ સિફ્ટથી એણે સાપને માટલામાં દાખલ કર્યો અને તેના ગળા પર ઢાંકણીને સિંદરીથી બાંધીને બેસાડી. સૌની જીભ પર કાનાનું નામ હતું, પણ કાશી હાજરીમાં કોઈ કાંઈ બોલ્યું નહીં. ડો ટેકલ અવતરણ ચિહ્ન. ના, મારે તો આજે જ જોવું છે કે તમે કેમ સાપ પકડશો અને કેવી રીતે એના દાંત કાઢો છો. એ જોયા વગર હું અહીંથી ખસવાની નથી. બીજે દિવસે લાલજીને ઝૂંપડે કાશી હઠ લઈ બેઠી ત્યારે લાલજી જોગી ચલમ બાજુમાં મૂકતો ઉઠ્યો. એણે માટલું ભાંગ્યું અને છટકવા દોડતા સાપને પકડવાથી માંડીને તે દાંત કાઢવા સુધીની બધી ક્રિયા એણે કાશીને બતાવી. કાશી લાલજી જોગી પાસેથી નાગની ફેણ દબાવવાની 2 ખૂણિયાવાળી નાની લાકડી, 2-3 લોઢાના અને લાકડાના વિચિત્ર સાધનો અને કેટલીક જડીબુટ્ટીઓ લઈ વાડીમાં પાછી ફરી અને એ સીધી પોતાના ઝૂંપડામાં જતી રહી. એકવાર લાલજી જોગી સાથે અડધો દિવસ નદીની પેલપારના વેરાનમાં રખડીને કાશીએ પહેલો સાપ પકડ્યો અને એના દાંત ખેંચી કાઢ્યા. પછી તો ઘણીવાર એ એકલી અને છાની વેરાનમાં ભમવા જતી અને સાપને શોધતી ફરતી. સાપ પકડવાની ધૂને કાશીનો કબજો લીધો હતો. લાકડાના એકમાત્ર નાના ટુકડાની મદદથી કાશી સાપને પકડી લેતી. આંગળા અને અંગૂઠા વચ્ચે સાપના જડબાનને મજબૂત રીતે દબાવી, એક ઘડીમાં તો એ એના દાંત કાઢી લઈ લોહીનીતરતા મોઢામાંથી એનું વિષ નીચોવી લેતી. આજુબાજુના વાડી, ખેતરોમાંથી અને ક્યારેક તો દૂરથી ન પકડાતા અને ભાગતા ફરતા સાપને પકડવાના કાશીને તેડા આવતા. અંધારી રાતે મશાલ કે ફાનસને અજવાળે કાશી સાપ પકડતા ડરતી નહીં. નારાયણ બાપાની વાડીએ મેઘજીના ડેલામાં એક રાતે નાગે દેખાવ દીધો. મેઘજી નારાયણ બાપાનો ભત્રીજો થતો અને એમની વાડીએ રહેતો. નાગને જોતાં જ જાણે એને કોઈ તલવારથી વાઢ્યો હોય એવી રાડ પાડતો મેઘજી લીંબડાનું થડ ચડી એની ડાળીએ જઈ ઊભો. લોકો એકઠા થયા. બરોબર ઉંબરા આગળ ગૂંચળું વાળી નાગ નિરાંતે સૂતો હતો. નારાયણ બાપાએ પેટ્રોમેક્સ સળગાવી એટલી વારમાં તો કાશી પણ દોડતી આવી પહોંચી. આ તો મેઘજીનો ડેલો છે, એ ક્યાં ગયો? કાશીએ પૂછ્યું. એ રહ્યો લીંબડા ઉપર. 1-2 જણ મેઘજી તરફ આંગળી ચીંધતા, હસતાં બોલ્યા. કાશીએ ઉપર જોયું. અત્યારે મેઘજીએ એકમાત્ર લેંગો પહેર્યો હતો. એને છાતીએ, પેટે અને ખભે બરછટ રૂંવાટી હતી. પેટ્રોમેક્સને અજવાળે મોટી ભમરોવાળો એનો ચહેરો, વારે ઘડીએ નીચું જોતો ત્યારે વાંદરા જેવો દેખાતો. કાશીને આ પ્રાણી તરફ ઘૃણા ઉપજી. એને ખબર નથી, કાશીએ કહ્યું, કે સાપ સહેલાઈથી ઝાડનું થડ ચડી શકે છે. ના, ના, ઉપરથી મેઘજીએ રાડ પાડી. નહીં, નહીં. અને મોટી મજબૂત ડાળ પર એ અસ્વસ્થ બની પાછળ હટ્યો. શું ના, ના, અને નહીં, નહીં. કાશી ઓઢણી નીચેની લાકડાનો ટુકડો કાઢતાં બોલી, અહીંથી તને કોણ કરડે છે? નહીં, નહીં. મેઘજીએ ફરી બૂમ મારતાં કહ્યું, મારે એમ નથી મરવું. વાકો વળવા જતી કાશી આ સાંભળતાં જ ચમકી અને સીધી થઈ ગઈ. મેઘજી તરફ જોતાં જ એના મોઢા પર કર્કશ કરચલીઓ જડાઈ ગઈ.
શું કહ્યું તે? મારે આમ નથી મરવું મારે આમ. હું અહીંથી હાલ્યો જઈશ, આફ્રિકા ભાગી જઈશ, પણ હું સાપ કરડવાથી નહીં મરું. રાડારાડ કરતા, ધ્રુજતા મેઘજીએ ઉપરની નાની ડાળીને હાથ લાંબા કરીને પકડી અને જોરથી નીચે નમાવી. સૂકા પાંદડા, પેટ્રોમેક્સને અજવાળે તેજના પતિકા બની ખરવા લાગ્યા. એમ કે, ગર્વથી કમર પર હાથ મૂકતા, કાશી તુચ્છકારથી મેઘજી સામે જોતી બોલી. હાલ્યો શું કામ જાય છે, ભાઈ? હજી તો જુવાન છો, પરણવું નથી, પણ વાતે શું કામ વળગી છો? ઝટ એને પકડને. મેઘજી ઉપરથી બરાડ્યો. એનાથી શું કામ બીએ છે તું? એ મારા હાથમાંથી છટકવાનો નથી. ઉંબરા મારા હાથમાંથી છટકતો નથી, સમજ્યો? કાશીએ નાગના ગૂંચળા પર કાંકરો ફેંક્યો. નાગ જેવો કૂદકો મારીને ઉભરા બહાર પડ્યો તેવી જ કાશીના હાથમાંના લાકડાના ટુકડાથી એની ફેણ દબાઈને સ્થગિત થઈ ગઈ. નીચલા જડબા નીચે આંગળી અને ઉપલા ઉપર અંગૂઠો સેરવી નાગના મોઢાને પકડમાં લેતી કાશી ઊભી થઈ. એણે સિફ્ટથી પૂંછડી પગના અંગૂઠા નીચે દબાવી. જોતજોતામાં કાશીએ એના દાંત કાઢી લીધા. તરફડિયા મારતા શરીરવાળા અને લોહીનીંગળતા મોઢાવાળા નાગને કાશી પોતાને કાંડે વીંટાળતી પાછી ફરી. પૂનમની રાત હતી. ધુમ્મસી વાદળા ચંદ્રને વારે ઘડીએ દુભવી જતા હતા. ધીરો વાતો સમીર વૃક્ષોના કાનમાં છાની વાતો કરી સરતો જતો હતો. કાશી વાડીમાં પ્રવેશી ત્યારે વાવની ભીંત પર ચડી ગયેલી ચમેલીની સુવાસ એના ઉપર ઉતરી પડી. કેળાના ઝૂંડ પર પગલાં મૂકી ચાલી આવતી લહરીએ એને માથેથી ઓઢણી ખસેડી. કાશી પોતાના ઝૂંપડાને ઓટલે આવીને બેઠી. ઓઢણી ઉતારી એણે બારણાના અંધારામાં ફેંકી અને વાડીના ક્યારાઓ પરથી ભીની સુગંધ લઈ દોડી આવતી પવનની લહરીઓને એણે પોતાની ખુલ્લી પીઠ પર અફળાવા દીધી. ફૂલ જેવા હલકા અને પાતળા ઝાકળના વાદળાવાળી આવી અનેક ચાંદની રાતો કાશીને યાદ આવી. એ છેક નાની હતી ત્યારથી તારા, ચાંદની, પવન, વરસાદ, ફૂલ, સુગંધ, ગીત અને હાસ્ય. અહીં આ વાડીમાં અને કાશીના જીવનમાં ખરેખર તો પ્રકાશ, સુગંધ, હાસ્ય સિવાય બીજું કશું ન હોવું જોઈએ. પણ ન હોય એ આવ્યું ક્યાંથી? કોઈક એને લાવ્યું, આ ઠંડી, નિર્દય લાગણીઓની સતામણી. ઓય, માં! કાશી ઢંચણ પર માથું મૂકી રડી પડી. રડતી રહી, અને એ રડતી રહી એ દરમિયાન નાગે કાંડા પરથી પોતાની પૂંછડી સેરવી કાશીની ડોકમાં ભેરવી અને ડોક પરથી સરતી પોતાની પૂંછડીને છેક નીચે ઉતારી નાગે કાશીની છાતી પર ભરડો લીધો. એક ક્ષણ, માત્ર એક જ ક્ષણ, કાનો કાશીની સામે ઊભેલો દેખાયો. ત્વરાથી ઢીંચણ પરથી માથું ઊંચું કરતી કાશી ચમકી અને બાવરી બની. છાતી પર લેવાતા ભરડાનો એને ખ્યાલ આવ્યો કે તરત જ એણે એક આંચકે નાગને ડોક પરથી સેરવી હાથ પર લઈ લીધો. બેશરમ! લજ્જા અને ક્ષોભભર્યો એ શબ્દ કાશીના મોઢામાંથી સરી પડ્યો. મીઠા ક્ષોભભર્યા ગુસ્સાવાળી કાશી ઝૂંપડામાં દોડી જઈ, ખાટલે જઈ પડી. અહીં હૂંફાળું અંધારું હતું. દુનિયાની આંખો આ ઝૂંપડામાં પ્રવેશી શકતી નહોતી. ખાટલા પર સૂતાં સૂતાં એણે છૂટથી નાગને પોતાના બદન પર સરવા દીધો. ફાવે ત્યાં એને ભરડો લેવા દીધો. આંગળીઓ અને અંગૂઠામાં કળ વળી ત્યાં સુધી એણે નાગની ડોકને હાથમાં પકડી રાખી. એ દૂધ પીતો નહોતો થયો ત્યાં સુધી એનામાં જંગલની તાકાત હતી. એના ભરડામાં અત્યારે છૂંદી નાખે એવો મીઠો હૂંફાળો સ્પર્શ ભર્યો હતો. વહેલી પરોઢે કુકડા બોલ્યા અને કાશી થાકી ત્યારે એણે નાગને કરડિયામાં જવા દીધો. આ બનાવને બીજે દિવસે કાશીની ચાલમાં ન ધારેલી ગતિ પ્રવેશી. એના ચહેરા પર મેઘધનુષના રંગોવાળા ભાવો લહેરાવા લાગ્યા. એ સવારના એના કામોમાં ભાન અને બેભાનપણું, ચોકસાઈ અને લાપરવાહી એકબીજા સાથે એવા તો ભળી જતાં કે રતનભાભીએ તરત જ એની નોંધ લીધી. અરે, વાહ રે કાશીબહેન, આજે કંઈ ખુશ દેખાવ છો? કાલ રાતે મોટો શિકાર પકડ્યો તેથી કે શું? સાંભળ્યું કે મેઘલો બહુ બી ગયો હતો? એ તો અહીંથી જાય છે આવતીકાલે. થોડા દિવસ શહેરમાં રહેશે, પછી જશે આફ્રિકા. કાશી એકે શબ્દ બોલી નહીં. થોડું થોપતી એ પાછી પોતાને કામે લાગી. નમતા બપોરે કાશી નદીએ ચાલી ત્યારે કોઈને ખબર નહોતી કે અડની નીચે સંતાડી એણે ગઈકાલના પકડેલા નાગને સાથે લીધો હતો. એણે નદીએ પહોંચતાં બને તેટલું મોડું કર્યું. એણે ધાર્યું હતું તેમ અત્યારે એકે સ્ત્રી ત્યાં નહોતી. કાશીએ ચારે તરફ ફરી જોઈ કોઈ નહોતું તેની ખાતરી કરી. પછી કપડાં ઉતારી પાણીમાં પડી. જે નેતરના દાબડામાં એણે નાગને પૂર્યો હતો તે દાબડો એણે પ્રવાહથી થોડેક જ દૂર, કપડાં પાસે એક પથ્થર પર મૂક્યો. કાશી જ્યાં નહાવા પડી હતી તે પ્રવાહ છેક ભેખડની બાજુમાં થઈને જતો હતો અને ત્યાં સાથળુડાં પાણી હતા. સાંજ સોહામણી બની ઉતરી પડવાની તૈયારીમાં હતી.
આપતજન નજીક આવે એમ સામેની ભેખડના ઓળા કાશી તરફ લંબાતા એને ભેટી પડવા ચૂપકીથી આવી રહ્યા હતા. પ્રવાહના સ્વચ્છ ધોધને પોતાના તપ્ત અંગો પર વહેવા દઈ કાશીએ આકાશમાં જોયા કર્યું. એક શકરો શિકારની શોધમાં ઊંચે આકાશમાં ચક્કર મારી રહ્યો હતો. કાશી નહાતી હતી તે ભેખડની ટોચ પર જારના ઝાડમાં બુલબુલોનું ટોળું ગાનમાં તૂટી પડ્યું હતું. બુલબુલો, ચકલીઓ અને પારેવડાનો સાથે સનધ્યાની ગુલાબી લહરીઓ પણ ઉડી રહી હતી અને કાશીના અંગો પર નાગની પેઠે સરતો, એને પંપાળતો અને ગલગલિયા કરતો પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. કાશી પ્રવાહમાં એક પથ્થર પર ઊભી થઈ એણે ક્ષોભભર્યા કુતૂહલથી પોતાના અંગો તરફ જોયું. ખભેથી વક્ષ પર, ત્યાંથી પેટ પર અને સાથળ પર પાણીના રેલા, નાગ જેમ વાંકાચૂકા થતા વહી જતા એણે જોયા. તરત જ એની છાતીમાં હૂંફ ધસી આવી. એનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. સંકોચથી શરમાઈ કાશી વાંકી વળી ત્યાં માથાના ભીના વાળ અસંખ્ય નાગણો જેવા બાજુમાં ઝૂલી રહ્યા. કાશીના હોઠ પર એક સ્મિત વિકસ્યું. એણે હળવેથી નેતરના દાબડા તરફ, આંખને ખૂણેથી છાની નજર ફેંકી. પણ એ નજર, એ જ ઘડીએ છોભીલી બની. કાશી ચમકી, અને પોતાના કપડાં પર કૂદી. પણ મેઘજીએ એના કપડાં આગળ જ એને બાવડેથી પકડી. કાશી, દાંત વચ્ચેથી ગંદુ હસતા એ બોલ્યો, બોલ, હવે શું કહે છે? આ વિક્ષેપથી એક ક્ષણ માટે ખીન બનેલી કાશી આખરે નિર્ભય બની મેઘજી સામે તાકતી ઊભી. બોલ, શું કહેવું છે તારે? એને બાવડેથી હલાવતા મેઘજી ફરી હસ્યો. હું તારાથી ડરતી નથી મેઘજી. તો સારું, તારા માટે એ બહુ જ સારું છે. એણે કાશીનો ખભો દાબ્યો અને મોટેથી હસ્યો. સામેની ભેખડ પર એનો એક હળવો પડઘો પડ્યો. એક તેતર ચીસ પાડતું ઉડી ગયું. બૂમો નથી પાડવી, કહેતો મેઘજી એને નજીક ખેંચવા લાગ્યો. ના, કાશી પાડવી, કહેતો મેઘજી એને નજીક ખેંચવા લાગ્યો. ના, કાશી હજીએ સ્વસ્થ હતી, પણ તું સંભાળજે, કહેતા એણે બાજુના પથ્થર પરના દાબડાને જોરથી લાત મારી. એનું ઢાંકણું ખુલી ગયું. નાગ કૂદકો મારી બહાર ધસ્યો. સાપ, સાપ! મેઘજી કાશીને છોડી ભાગ્યો. રસ્તામાં, પથ્થર પર અથડાયો અને ઊંધે માથે પડ્યો. એ ભીને કપડે રેતી પર દોડતો દેખાયો. કાશીએ નિરાંતે કપડાં પહેર્યા, વાળ નીચોવીને સૂકે કપડે દસ્યા. પછી એવી જ નિરાંતથી વાળની ગૂંચ કાઢવા બેઠી. આખરે અંબોડો વાળી એ ઊભી થઈ અને ખાલી દાબડો બગલમાં લેતા એ આગળ ચાલી. ભેખડ ચડવાને રસ્તે કાશી આવી પહોંચી ત્યારે સૂર્ય આથમી ગયો હતો. સંધ્યાના રંગ ઘેરા બનતા હતા. કાશી ભેખડ ચડવા જતી હતી ત્યાં જ કેડી ઉતરતા નાગને એણે જોયો. એ હસતી ઊભી રહી ગઈ. આટલે સુધી એનો પીછો લીધો, કહેતી એને ઉપાડવા કાશી વાંકી વળી તેવો જ નાગે ફૂંફાડો મર્યો અને એની સામે ધસ્યો. કાશીની ચપળ, નાગપકડું આંખોએ તરત જ જોઈ લીધું કે એ તો દાંતવાળો કોઈ બીજો જ ઝેરીલો નાગ હતો. કાશી કૂદકો મારી પાછળ હટી. નાગ ફેણ ઊંચી કરી થોડો થોભ્યો, પછી નેમ બાંધી કૂદ્યો. કાશી ફરી પાછી હટી અને પાછળ હટતી ગઈ. એમ સંભાળીને હટતાં કાશીએ એક હલકો લાંબો પથ્થરો ઉપાડી લીધો. રેતી છોડી કઠણ પથરાવાળી જમીન પર કાશી પહોંચી. નાગે પોતાની લાક્ષણિક ઢબની એક પથરા પરથી વળાંક લીધો ત્યારે કાશીએ એવી જ ઝડપથી એને ફેણથી દાબી દીધો અને એક ક્ષણમાં આંગળી અને અંગૂઠાથી એના જડબાં પકડી એને કાબૂમાં લઈ લીધો. દાંત કાઢવાના સાધન સાથે નહોતા. કાશીએ સિફ્ટથી એને દાબડામાં પૂર્યો. ભીની ઓઢણીના છેડામાં એ દાબડો બાંધી, એને ખભે લટકાવતાં કાશી ભેખડ ચડવા લાગી. એ જ પેલા બે ખડક. કાશીના વિચારોની ગડમથલ પાછી શરૂ થઈ. બે ખડક વચ્ચેની સાંકડી કેડી. કેવો ભરડો! આ બે નક્કર જલ્લાદો વચ્ચે કાનાનું જીવન ભીંસાઈ ગયું. ભાંગેલા માટલાના કોક ટુકડા હજીએ ત્યાં પડ્યા હતા. હાય, હાય! નાગદંશથી મરવાની એ યાતના કેવી ભયંકર હશે! કાશી બેધ્યાન બની ત્યાં ઊભી રહી ગઈ. કાનો અહીં પડ્યો હશે, નાગ અહીંથી સર્યો હશે, એવું વિચારતા એણે ખડકની બાજુની ધૂળમાં પગ ફેરવ્યો તો સોનાની વીંટી ઉપર ચડી આવી. એ વીંટી હાથમાં લેતાં જ, મારી ખોવાયેલી વીંટી અહીં ક્યાંથી? એ પ્રશ્નનો જવાબ ન મળ્યો ત્યારે એ ખોફનાક દિવસના બધા જ પ્રસંગો એકી સાથે કાશીને યાદ આવી ગયા. યાદ રાખજે કાશી, ની મેઘજીની ધમકી અને કાનાની છેલ્લી મૃત્યુ ચીસકા. શી! આ બે ખડક અને પેલા બે કણેરના ઝાડ. એ બંનેના મૂળમાં મોત ભમતું હતું. કાશીએ ખુલ્લા મેદાનમાં આવીને ચારેકોર નજર ફેરવી. સંધ્યા છેક નમી ગઈ હતી. એની ગુલાબી લહરીઓમાં રાત્રિની ઠંડી પ્રવેશી હતી. કોક અજવાળા ક્યાંક મૃત્યુ પામતા હતા.
બધા જીવ આરામ લેવા પોતપોતાને સ્થાને પહોંચી ગયા હતા. એકમાત્ર મોત આરામ વિનાનું ભમતું હતું. ખડકના મૂળમાં કણેરના મૂળમાં મોત મોત દૂર શિયાળવા બોલતા સંભળાયા. એક ભૈરવ ચીચિયારી પાડતી કાશી પરથી ઉડી ગઈ. ખભે મોતની પોટલી લઈ પોતાના મનની ગડમથલમાં અટવાતી ચાલતી કાશી કણેરના ઝાડ આગળ આવી અટકી. એ ઝાડ પર નજર પડતા એના ચહેરાનું દર્શન કદરૂપું બન્યું. એના સ્નાયુએ સ્નાયુ ખેંચાયા અને એના શરીરે કળ વળી. કાશીએ વાડી તરફ એક પગ ભરીને પાછો ખેંચી લીધો. આજે વાડીએ નથી જ જવું. આજે વાડીએ નથી જ જવું. અંધારા ઉતરે અને ભલે લોક મારી ભાળ કાઢવા નીકળી પડે. એવા વિચારે કાનો જ્યાં મોતને ભેટ્યો હતો તે કણેરના ઝાડ વચ્ચે કાશી જીવતી જાગતી બેઠી. છેક ગાઢ અંધારા ફરી વળ્યા. લીંબડો રાણ અને બાવળની એક થઈ ગયેલી ઘટામાં જ્યારે ઘુવડ બોલ્યું ત્યારે કાશી ઉઠી. ભીના કપડાની પોટલી ત્યાં જ રહેવા દઈ એણે નેતરનો દાબડો સાથે લીધો અને નાગણની ચૂપકીથી સરતી એ નારાયણબાપાની વાડીમાં પેઠી. જેવી કાશીના હૃદયમાં હતી તેવી જ ચૂપકી આ વાડીમાં બધે જ ફરી વળી હતી. નારાયણબાપાના ઓરડામાં અંધારું હતું. અમારી વાંડીએ ભજન છે, ત્યાં ગયા હશે. કાશીએ વિચાર્યું પણ એણે ધાર્યું હતું તેમ મેઘજીના ડેલામાં એણે દીવો બળતો જોયો. એ હળવેથી સરતી મેઘજીના ડેલાની પછીતે આવી ઊભી. આજે પવને નહોતો વાતો. મેઘજીના ડેલા ઉપરના લીંબડાની ઘટામાંથી જીવ જાણે જતો રહ્યો હતો. કાશીને જ્યારે ખાતરી થઈ કે ચારેકોર વ્યાપેલી શાંતિ અભંગ હતી અને કોઈ જીવતા જીવે કોઈ મનુષ્ય પશુ કે પક્ષીએ એની હાજરીની નોંધ નહોતી લીધી ત્યારે એણે નેતરના દાબડાને બગલમાંથી સેરવીને હાથમાં લીધો. પછી હળવેથી એણે દાબડાનું ઢાંકણું જરા ઊંચું કર્યું. નાક બળ કરીને પોતાનું માથું બહાર લઈ આવ્યો. કાશીએ એ જ ઘડીએ એને જડબામાંથી પકડી લીધો અને ધીમેથી સેરવતી કાશી એને દાબડામાંથી બહાર ખેંચવા લાગી. એની નજર બહાર સેરવાતા નાક પર ભ્રમણ કરી રહી. એણે એવી જ સિફ્તથી બીજા હાથે એનું પૂંછડું પકડી લીધું. દાબડાને એણે જમીન પર પડવા દીધો. એણે ફરી સાવચેતીથી ચારે તરફ જોયું. લીંબડાની ઘટાનું અંધારું હજી પણ ગાઢ ચૂપકી સેવી સૂતું હતું. કોઈ જ વાર કોઈ તમરું બોલતું ત્યારે ચૂપકી સજાગ બનતી. નાગને બંને હાથમાં પકડી કાશી મેઘજીના ડેલાના ઉંબરામાં આવી ઊભી. ડેલામાંના અજવાળામાં થોડી વાર એકધારું જોઈ રહેતા એ હળવે સાદે બોલી, મેઘજી, હું આવી છું. ખાટલા પર બેઠો બેઠો પીઠ ખંજવાળતો મેઘજી ચમક્યો અને ફર્યો. હેંગ, કહેતો મેઘજી ઊભો થયો. એ તો હું, કાશી. કહેતી કાશી ઉંબરો ચડી. મેઘજી આગળ વધતો રહી ગયો. એણે કાશીના લાંબા થયેલા હાથમાં હીરા જેવી ચમકતી બે આંખો જોઈ. એવો ગળગળો, ખોખરો અવાજ એના ગળામાંથી નીકળતા રહી ગયો. એની ઝીણી આંખો બીક લાગે એવી મોટી થઈ ગઈ. એણે ધ્રુજતા હાથ લાંબા કર્યા. એના હોઠ ફફડ્યા પણ ગળેથી કંઈ અવાજ બહાર આવ્યો નહીં. કાશી આગળ વધી. એને માથેથી અને ખભેથી ઓઢણીનો છેડો સરી જઈ એની પાછળ ઢસડાયો. હાથમાં મોત લઈયાળ વધતી કાશીના મોઢા પર કોઈ ભાવ નહોતો. આ સંયોગોમાં ભાવનો અભાવ સ્વયં પ્રસંગને વધારે ભયાનક સ્વરૂપ આપી રહેલો જણાયો. આ નવો જ નાગ છે, મેઘજી. કાશી બોલી. થોડા સમય પહેલાં જ મેં એને પકડ્યો છે. હળાહળ વિષથી ભરેલા એના દાંત હજી કાયમ છે. જોવા છે, સહેજે પૂછતી હોય એમ બોલતી કાશી ઊભી રહી ગઈ. કાશીનું અંગેઅંગ સ્થિર બની ગયું. ભીના વાળની કપાળ ચૂમતી કાળી લટોવાળું નિષ્કામ વદન, ગોળ સશક્ત ખભા અને આગળ ધસતી છાતી, શિલ્પની પુતળીની હોય એવી નિતંબ પર વાંકી વળેલી પાતળી કમર એવી કાશીની સુડોળ સુંદરતામાં ક્યાંની ઉણપ ન દેખાઈ. કાશીના આ દર્શનમાં આરસની નિર્જીવતા અને સૌંદર્યની જીવંત સીમાહીનતા સમાયા હતા. કાશી એક ડગલું આગળ વધી અને બોલી, એક વાર આને હાથ તો અડકાડી જો મેઘલા. જો તો ખરો એની શું તાકાત છે? એક વાર તો અનુભવ લે. એના ડંખથી એ મરવું મીઠું લાગે એટલું માણસાઈનું જોમ એમાં ભર્યું છે. કાશીને નાગને પૂંછડીએથી જરા જેટલો ઢીલો મૂક્યો. એનું બદન મુક્ત થવાનો એક જબર પ્રયત્ન કરતાં તરફડિયા મારી ગયું. ના, રાડ પડતો મેઘજી પાછળ હટ્યો અને ડેલાની ભીંત લગોલગ ધ્રુજતો ઊભો. કાશીએ નાગને પૂંછડીએથી જતો કર્યો. એક છેડેથી છૂટા થયેલા નાગે હિંચકો ખાધો અને કાશીના અંગ પર એણે પોતાનું બદન ચાબખાની પેડે વીંઝ્યું. બાજુની ભીંત પર, ખીટી પર ટીંગાડેલા લાલટેનની જ્યોત હળવું ધ્રુજી રહી હતી. ઉપરની અજવાળી ભીંત પરથી દોડી જઈ એક ઢેઢગરોળી ફાનસના અંધારા નીચે સ્વસ્થ થઈ બેઠી. કાશી માથું ફેરવી આંખને ખૂણેથી મેઘજી તરફ જોતી બોલી, આ તાકાત ન જોઈ હોય તો જો હવે.
કાશીએ નાગને જમણા હાથે પકડ્યો હતો ત્યાંથી એને ચાબખાની માફક ચક્કર ફેરવ્યો. એવા બે-ચાર જોરદાર ચક્કર ફેરવી એણે નાગની પૂંછડી મેઘજી તરફ ફેંકી. ભીંત લગોલગ ઊભેલા મેઘજીએ હાથ પહોળા કરી માથું નમાવ્યું. એ નમેલા માથા પે નાગની પૂંછડી ફડાક કરતી અફળાઈ. ઓય રે! એક ફાટી જતી અમાનુષી બૂમ પાડી. મેઘજી જમીન પર ઢળી પડ્યો. કાશી તરત જ ઢળી પડેલા મેઘજીની બાજુમાં પહોંચી ગઈ. એક પળ જોઈ રહેતા એણે મેઘજીના વાંસામાં જોરથી લાત મારી. મેઘજી તોય હાલ્યો નહીં. સાથળ પર રહી ગયેલો એનો હાથ એને પડખે સરી પડ્યો. કાશીનું મોઢું ભયંકર તિરસ્કારમાં મરડાયું. એની આંખોમાં ક્રોધ પ્રગટ્યો. હટ બાયલા! એ બોલી. તું કાનાની રાતે નહોતો જન્મ્યો. કાશી બે ડગલાં પાછળ હટી. ડેલાની વચ્ચોવચ આવી ઊભી. કરચલીઓ ભેગી કરતા મરડાયેલા હોઠ અને ગુસ્સાથી ઝીણી અને કદરૂપી બનેલી આંખોવાળા કાશીના ચહેરા પર અણગમો, ગુસ્સો, નફરત, નિર્દયતા અને નિરાશા એ બધા ભાવો એકી સાથે ભેગા થઈ ઢળી પડ્યા. એના અંગેઅંગના સ્નાયુઓમાં અધીર અસહ્ય ગતિ પ્રવેશી. એ ગતિને વશ બની કાશી ફૂડી ફરી અને એમ ફરતા એણે નાગને પૂંછડીએથી પકડી ફેણમાંથી જતો કર્યો ને પોતાના માથા પર એને ચક્કર ગોળ ફેરવવા લાગી. બે ડગલા આગળ ભરી પોતાના બદનને થોડું આગળ લઈ જઈ કાશીએ પોતાના બધા જોરથી નાગની ફેણ ડેલાની ભીંત સાથે અફાળી. એનો અવાજ ડેલા બહારના અંધારામાં દોડી ગયો. ભીંત પર લોહીનું ખાબોચિયું ભેગું થયું. એમાં બે ક્ષણ તરફડિયા મારતું નાગનું ગૂંચળું આખરે નિષ્પ્રાણ બન્યું. આંસુ સારતી કાશીની આંખમાંથી આગના તણખા ઝર્યા. વેરવીખેર કરી નાખે એવા અનગમાંથી એનો ચહેરો ભયંકર કદરૂપો બન્યો. હાથની મુઠ્ઠીઓ વાળી કાશી ભાગી અને ઉછકારે રડતી એ પોતાની વાડીમાં પ્રવેશી.